બોટાદ શહેરના નાગલપર દરવાજા પાસેથી એલસીબી પોલીસે બનાવટી રો અધિકારીને ઝડપી લઈ તેના વિરુદ્ધ કાર્યવાહી કરી. બોટાદ એલસીબીના પીઆઈ એજી સોલંકીના સુપરવિઝન હેઠળ એલસીબીના એએસઆઈ ભગીરથસિંહ, વેલસંગભાઈ લીંબોલા તથા રાજેન્દ્રસિંહ હરસંગભાઈ રોડિયાએ બાતમીના આધારે મહેશભાઈ કિસ્મતભાઈ ઇસ્માઇલે પોતે ડિફેન્સ રો એજન્સીમાં નહીં હોવા છતાં રો અધિકારીનું ઓળખપત્ર બનાવી પોતાની ઓળખ રો અધિકારી તરીકે આપી અન્ય માણસોને રોમાં નોકરી આપવાની લાલચ આપી પ્રવૃત્તિ કરતા ઇસમને બોટાદના નાગલપર દરવાજા પાસેથી ઝડપી લઈ બનાવટી ઓળખપત્રો કબજે કરીને ધોરણસરની કાર્યવાહી કરી છે. છત્તીસગઢમાં બે પુત્રોએ તેમની માતાના લીવ ઇન પાર્ટનરની કરી હત્યા પર પાવડો અને લાકડી વડે કર્યો હુમલો. છત્તીસગઢના દુર્ગમાં બે પુત્રોએ તેમની માતાના લીવ ઇન પાર્ટનર પર પાવડા અને લાકડી વડે હુમલો કરી તેની હત્યા કરી દીધી. અહેવાલના જણાવ્યા અનુસાર પતિથી અલગ થયા બાદ મહિલા તેની પ્રેમી સાથે લીવ ઇનમાં રહેતી હતી. બંને બાળકો તેનો સંબંધ હતો મંજૂર ન હતો. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમના ગેટમાં લીકેજ થયાનું સામે આવી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ. પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમના 2 નંબરના ગેટમાં ડાબી બાજુ રબર સીલમાં લીકેજ થયાનું સામે આવતા પાનમ યોજના વર્તુળ વિભાગ પંચમહાલ અને યાંત્રિક વિભાગ વડોદરાની ટીમ દ્વારા 2 નંબરના ગેટની આગળ ભાગે સ્ટોપ લોક ગેટ ઇન્સ્ટોલ કરવાની કામગીરી હાથ ધરાઈ. કામગીરી આશરે 10 થી 12 કલાક ઉપરાંતના સમય સુધી ચાલે તેવી શક્યતાઓ સાથે સ્ટોપ લોક ઇન્સ્ટોલની કામગીરી પૂર્ણ થયા બાદ પાનમ ડેમનો 2 દરવાજો બદલીને નવો દરવાજો નાખવાની કામગીરી હાથ ધરવામાં આવશે. મોરબી આમ આદમી પાર્ટીએ તૂટેલી ગટરો, ખરાબ રસ્તાઓ, બંધ સ્ટ્રીટ લાઇટ મુદ્દે ગરબા રમીને વિરોધ કર્યો. મોરબી શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ખરાબ રોડ રસ્તા અને તૂટેલી ગટરો, બંધ હાલતમાં સ્ટ્રીટ લાઇટો જોવા મળી રહી છે. ત્યારે મોરબીના બાયપાસ રોડ પર ખાડાઓને લઈને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રોડ પર ગરબા કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જામનગરમાં વકીલ પર ખોટા કેસમાં બાર એસોસિએશન આકરા પાણીએ. જામનગરમાં વકીલ નિર્મળસિંહ પર ખોટા પોલીસ કેસ કરાયો છે, જે બાબતે વકીલે પોલીસ દ્વારા લોકઅપ પૂરી દેવામાં આવે અને એ રાત સુધી લોકોમાં રાખવામાં આવે, જેને લઈને જામનગર બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી અને વિરોધ કરવામાં આવશે. મોડાસા પહોંચેલી ઇન્કમટેક્સની ટીમે કેટલાક દસ્તાવેજો મેળવ્યા. સર્કિટ હાઉસની ટીમ રવાના. મોડાસા શહેરમાં ઇન્કમટેક્સના દરોડા જોવા મળી રહ્યા છે. ત્યારે એક બેગ સાથે ઇન્કમટેક્સ વિભાગની ટીમ મોડાસા સર્કિટ હાઉસથી રવાના થઈ છે. હજુ કેટલાય ખુલાસા થાય તેવી શક્યતા, હજુ અન્ય એજન્સી પણ તપાસમાં જોડાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાતરજ ચોકડી વેદ હોસ્પિટલ ખાતે પડી ગયેલ બાળકનું ડોક્ટર દ્વારા બાળકનું કાંડાનું નિઃશુલ્ક ઓપરેશન કરાવતા પરિવારે માન્યો આભાર. કાતરજ ચોકડી ખાતે આવેલ વેદ હોસ્પિટલમાં પડી ગયેલ બાળકનું નિઃશુલ્ક ઓપરેશન કરાવતા પરિવારે માન્યો આભાર. પરિવારની પરિસ્થિતિ નબળી હોવાને લઈને પરિવાર દ્વારા વેદ હોસ્પિટલના ડોક્ટર વૈભવ પટેલે વાતચીત કરતા બાળકનું હાથના કાંડાનું કરાયું નિઃશુલ્ક ઓપરેશન. પરિવારના જણાવ્યા અનુસાર ઓપરેશન માટે લગભગ 35 થી 40 હજારનો ખર્ચ થાય તેમ હતો. ત્યારે બાળકને વેદ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન કરાતા મોટી રકમનો ખર્ચ બચી જતા પરિવારે ઉમદા સત્કાર્ય બદલ ડોક્ટર વૈભવ પટેલનો આભાર માન્યો. સરદાર સરોવર નર્મદા ડેમ 138 મીટર પૂર્ણ સપાટીએ છલકાયો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યા વધામણા. મુખ્યમંત્રીએ 10,453 ગામો, 190 શહેરો તથા 7 મહાનગરપાલિકાઓને એમ કુલ મળીને ગુજરાતની આશરે 4 કરોડથી વધુ પ્રજાને પીવાનું પાણી પૂરું પાડતા સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટનું જળાશય પૂર્ણ સપાટીએ છલકાતા જળરાશિનું ઉમંગ અને ઉલ્લાસમય વાતાવરણમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન કર્યું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યા સાથે 2 આરોપીને ઝડપી લીધા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરમાંથી 2 દેશી તમંચા, 3 પિસ્તોલ અને 4 કારતૂસ સાથે આરોપીને રાશિદ મંસૂરી ઉર્ફે ટીપુ સુલતાન અને આરોપી રફીક શેખ ઉર્ફે દિલ્હીની ધરપકડ કરી છે. આરોપીઓ તમામ હથિયારો કાનપુરથી લાવ્યા હતા અને કાનપુરમાં શખ્સ પાસેથી 10,000માં લાવીને અમદાવાદમાં 25,000માં વેચીને કમાણી કરતા હતા. આરોપીઓ શહેરના નામચીન આરોપીઓને હથિયાર આપીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા પ્રેરિત કરતા હતા.